નમસ્કાર દર્શક મિત્રો, મહામંથનમાં આપ સૌનું સ્વાગત કરું છું। મોટી માછલી નાની માછલીને ગળી જાય છે એવું તો આપણે વર્ષોથી સાંભળીએ છીએ। જો કે વ્યવસ્થા તંત્રમાં છીંડા હોય અને એના લીધે મોટી દુર્ઘટના બને ત્યારે કાગારોડ થાય છે। જવાબદારો પકડાય, સમિતિઓ બને, કોર્ટ સુધી મામલો જાય, મોટે ભાગે કાર્યવાહીને ઢાંકવાનો પ્રયાસ પણ થાય છે। અંતે સમયાંતરે કેસ નબળો પડતો જાય અને એવી સ્થિતિએ આવે કે જ્યારે કરુણાંતિકા માટેના જવાબદારો જામીન ઉપર છૂટી પણ જાય। પછી એવું બને કે દુર્ઘટનામાં જેમણે પોતાના સ્વજનો ગુમાવ્યા હોય તે ન્યાયની આશાએ કોર્ટના ચક્કર કાપતા રહે અને કોર્ટમાં તારીખો પડતી રહે છે। ગુજરાતે તાજેતરના વર્ષોમાં ઘણી દુર્ઘટનાઓ જોઈ, પણ એક પણ દુર્ઘટનામાં દાખલારૂપ કાર્યવાહી થઈ હોય એવું ધ્યાને આવતું નથી। સૌ ગુનેગાર ભલે બચી જાય, પણ એક નિર્દોષને સજા ન થવી જોઈએ એવી આદર્શ પ્રણાલિકા ઉપર આપણું ન્યાયતંત્ર ચાલે છે। પણ જ્યારે સ્વજનો ઉપર આઘાત આવે છે ત્યારે મોટાભાગના આદર્શવાદ એ સ્વાહા થઈ જતા હોય છે। દુર્ઘટનાઓની વણઝારમાં 9 પાનું ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડનું ઉમેરાયું, જેમાં 27 જિંદગી આગમાં રાખ થઈ ગઈ। સરકારે એસઆઈટીની સાથે સત્યશોધક કમિટી પણ બનાવી છે। પોતાની રીતે તમામ એજન્સીઓ ચલક ચલાણું ચલાવ્યા પણ કરે છે। એસઆઈટીના વડા સુભાષ ત્રિવેદી દાવો કરે છે કે અધિકારીઓ હોય કે પદાધિકારીઓ તમામની જવાબદારી ફિક્સ થશે અને આઈએએસ કે આઈપીએસ કક્ષાના અધિકારીઓ હશે તો પણ એમને છોડવામાં નહીં આવે। દરેક દુર્ઘટના વખતે હવે તો કદાચ સામાન્ય માણસને સરકારના જવાબદારોના મોંએથી એ નીકળતા વાક્યો પણ યાદ રહી ગયા હશે કે કયો નેતા કે કયો અધિકારી કયું સ્ટેટમેન્ટ આપશે। પરંતુ જે લોકોએ પોતાના આપ્તજન ગુમાવ્યા છે તેમને પૂછીએ તો એ જ ખ્યાલ આવે કે રગસિયા ગાડા જેવા વ્યવસ્થા તંત્રના લીધે તેમના ઉપર કેવો વજ્રઘાત થઈ રહ્યો છે। આપણે દરેક દુર્ઘટનાના અંતે એક જ પાયાનો પ્રશ્ન પૂછીએ છીએ કે જે લોકો આવી કરુણાંતિકા માટે જવાબદાર છે એ જામીન ઉપર છૂટી કેમ જાય છે? આવા કડવા સવાલનો જવાબ મેળવીશું આજના મહામંથનમાં। તો રાજકોટના એ અગ્નિકાંડની જ્વાળાએ આખા ગુજરાતને દઝાડ્યું છે અને એની સાથે સાથે જે પીડિતો છે અને જે શહેરમાં એ નાગરિકો રહે છે, રાધર ગુજરાતનો એ સંવેદનશીલ નાગરિક પણ એવું અનુભવે છે, એવું ડામ જેવું અનુભવે છે, એને દાજ્યા પર જેને આપણે ડામ કહીએ છીએ, કે એક દુર્ઘટના બની, પોતાના સ્વજનો પણ એને ગુમાવ્યા, એ પોલીસે એમને પકડી પણ લીધા, પણ એ તમામ આરોપીઓ એ એમની નજરની સામે એ મહાલતા જોવા મળે છે। ક્યાંય કે જેલમાંથી છૂટી જાય, કોઈક આરોપમાંથી મુક્ત થઈ જાય અને ક્યારેક એવું પણ બને છે કે જામીન પર મુક્ત થઈને એ કેસ 10 વર્ષ, 15 વર્ષ, 20 વર્ષ, 30 વર્ષે ચાલતો રહે અને પછી એમાંથી નિર્દોષ પણ છૂટે અને દોષિત પણ એ સાબિત થાય ત્યારે એક આખી જનરેશન, એક પેઢી એ મારીને તમારી આંખની સામેથી એ પસાર થઈ ચૂકી હોય છે, પોતાનું જીવન એ જીવી ચૂકી હોય છે। પણ ગુજરાતની જનતાના મનમાં એ ધીમે ધીમે છાપ બની રહી છે કે ગુજરાતમાં, આપણા રાજ્યમાં એ દુર્ઘટનાઓનો સિલસિલો ક્યાંય અટકતો નથી અને એ જે આરોપીઓ છે, એ દુર્ઘટનાના આરોપીઓ છે, જેના કરતા ધરતા છે, એના ગુનેગારો છે, એ ક્યાંક છૂટી જાય છે। ગુનેગાર શબ્દ હું એટલે નહીં વાપરું કે એકવાર કોર્ટમાં સાબિત થાય પછી આપણે એને ગુનેગાર કહીએ છીએ, પણ અત્યારે તો એ આરોપીને આપણે ગુનેગાર માનીને એ જનતા તો ચાલે છે। બીજો મુદ્દો એ પણ છે કે એ કરુણાંતિકાના ખરા માસ્ટર આરોપીઓને પોલીસ નથી પકડતી એવું પણ જનતા એ ધીમે ધીમે માની રહી છે, અથવા તો એના જે ખરા આરોપીઓ છે એના સુધી પોલીસની પકડ નથી એવું બને છે। આપણે ત્યાં જેટલી પણ દુર્ઘટનાઓ બની, કોઈક ને કોઈક તો પકડાયું છે। એ વાદ વિવાદનો વિષય હોઈ શકે કે પોલીસે જ્યારે એ ફરિયાદ નોંધી, એ દુર્ઘટનામાં જે લોકોના જીવ ગયા એની સામે ફરિયાદો નોંધી, ત્યારે ખરા આરોપીઓને ફરિયાદમાં એને નામ લખ્યું હતું કે નહોતું લખ્યું, પણ જ્યાં પણ એ ફરિયાદો નોંધી, એ ફરિયાદમાં જે લોકોના એ આરોપીઓના નામ હતા એ તમામ પોલીસ પકડમાં આવ્યા છે, પકડાયા છે। પણ આજે આપણે આ વિષય પર ચર્ચા કરવાની છે। તો સવાલ એ છે કે આરોપીઓ પકડાય તો છે, એ કરુણાંતિકા જ્યારે બને, પોલીસે જે પણ નામ લખ્યા એને પોલીસ પકડે તો છે, પણ એ કોર્ટના દ્વારેથી એ તમામ આરોપી છૂટી જાય છે ને એના કારણે જે કાયદાનો ડર હોવો જોઈએ, એક એ વાત હોવી જોઈએ કે હું કોઈ ખોટું કામ કરીશ તો કાયદો મને દંડવાનો છે, એ રીઢા લોકોમાં એ ધીમે ધીમે છાપ ભૂસાઈ રહી છે કે કાયદો છે અને મને દંડ છે। કારણ કે પોલીસે કોઈ ફરિયાદમાં નામ નોંધ્યા, એ તમામ લોકોને પકડ્યા, 6, 8, 12 મહિના થાય અને તમામ આરોપી એ જેલમાંથી મુક્ત થઈ જાય, એ આરોપી એ જામીન પર મુક્ત થઈ જાય। તો
ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બન્યો એના 13 આરોપી છે, એમાંથી એક આરોપીનું મોત થયું છે અને બાકીના 12 આરોપી એ અત્યારે તો જેલમાં છે. આપણે એવું કહીએ છીએ કે થોડો સમય જેલમાં રહેશે અને પછી છૂટી જશે. એ વાત સાચી છે કે ગુજરાતના લોકોના મનમાં જે છાપ ઉપસી રહી છે એ બિલકુલ ખોટી નથી. આજે છેલ્લી ગુજરાતમાં બનેલી 3 કરુણાંતિકા, 3 દુર્ઘટનાઓ, એનું એનાલિસિસ કરીશું કે વાસ્તવમાં એ ઘટનાઓ બની, મારો અને તમારો એ ગુસ્સો ચરમ પર હતો. આપણને સૌથી વધારે એ ગુસ્સો આવ્યો કે આ ઘટના બની જ કેમ, હવે ના બને એના માટે તમે શું કરશો? આ 2 સવાલો એ આપણે હંમેશા સરકારને પૂછીએ છીએ, ન્યાયાલયની સામે આશ રાખીને બેસીએ છીએ કે એ કંઈક એવો દંડો ઉગામશે કે આવું એ ફરીવાર ન બને. તો રાજકોટમાં એ કુલ 13 આરોપી છે, જે 27 લોકોના જીવન ગયા. એમાં ફરિયાદમાં 13 લોકોના નામ લખાય છે. એક આરોપી એ અગનજવાળામાં ખુદ સ્વાહા થઈ ચૂક્યો છે. બાકીના તમામ 12 આરોપી એ અત્યારે જેલમાં છે. સુભાષ ત્રિવેદી, જે પોતે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમના વડા છે, એણે આજે એવું સ્ટેટમેન્ટ કર્યું કે અમે રિપોર્ટ સરકારને સોંપ્યો છે. 100 પાનાનો આ રિપોર્ટ છે અને એમાં અમે આઈએએસ અને આઈપીએસ અધિકારીઓની પણ પૂછપરછ કરવાના છીએ. કેટલાકની થઈ પણ ચૂકી છે. અને જે લોકો જાહેરમાં ફોટો પડાવતા હતા, એ ગેમ ઝોનમાં એમના પરિવારોને લઈને મજા કરતા હતા, એ તમામ અધિકારીઓ, પદાધિકારીઓની પણ એ પૂછપરછ કરશે એવું કહે છે. અત્યારે તો કહે છે. સૌથી પહેલા એ સુભાષ ત્રિવેદીને સાંભળી લઈએ કે આજે જ્યારે એમણે સરકારને રિપોર્ટ સોંપ્યો ત્યારે એમણે શું કીધું, એ સાંભળી લઈએ. સંકળાયેલ હશે તો એના વિરુદ્ધમાં સંપૂર્ણ કાર્યવાહી કરવામાં આવશે. સીટની તપાસ હજુ પણ ચાલુ રાખવામાં આવશે, કારણ કે આમાં જે ઉચ્ચ કક્ષાના અધિકારીઓ છે, કોર્પોરેશનના હોય કે પોલીસના હોય, આ તમામનો રોલ, એનો તલસ્પર્શી અભ્યાસ ઓફિશિયલ પ્રોસિજરની ભૂલો છે કે શું છે એ હાલે ચાલુ છે. મોરબીનો જે દુર્ઘટના બનેલી એમાં પણ આપ તમામ સુવિદિત છો કે મોટામાં મોટા વ્યક્તિ સંકળાયેલા હતા, એ લોકો પણ જેલમાં ગયા હતા અને જેલમાં ખાસો ટાઈમ સુપ્રીમ કોર્ટે બેલ ના આપી ત્યાં સુધી રહ્યા હતા. એટલે સરકાર પણ બહુ સ્પષ્ટપણે સૂચના આપેલી છે કે આપણે એકદમ નિષ્પક્ષ અને ન્યાયી તપાસ કરી અને જવાબદારો વિરુદ્ધમાં સખ્તાઈથી કાર્યવાહી કરવાની છે. અને એના આધારે જ તપાસ થઈ છે અને ભવિષ્યમાં પણ તપાસ કરીને જે કંઈ હશે એના ઉપર નિષ્પક્ષ કાર્યવાહી કરવામાં આવશે. તો ગુજરાતમાં એ છેલ્લા 5 વર્ષમાં બનેલી સૌથી મોટી એ 3 કરુણાંતિકા ઉપર આપણે આજે એનાલિસિસ કરીએ છીએ કે એના આરોપીઓ અત્યારે ક્યાં છે અને એ જેલમાં છે કે આરોપ પર મુક્ત છે. એમના જે પીડિતો છે એની નજરની સામે એ મહાલી રહ્યા છે કે કેમ. હું સૌથી પહેલા છેલ્લે જે દુર્ઘટના ઘટી તક્ષશિલા અગ્નિકાંડ 2019ના મે મહિનામાં, હું સૌથી પહેલા એનાથી શરૂઆત કરું છું. તક્ષશિલા અગ્નિકાંડ થયો, એમાં કુલ 22 નિર્દોષ યુવકોના મોત થયા હતા. 14 આરોપીઓ એ પકડાયા હતા. અત્યારે તમામ આરોપી એ જેલમાંથી મુક્ત છે. એ તમામ આરોપીઓ એ જામીન પર છે. સૌથી પહેલું નામ એ અતુલ ગોરસાવાલાનું છે, જે સુરત મહાનગરપાલિકાના કાર્યપાલક એન્જિનિયર હતા, લગભગ નિવૃત્ત પણ થઈ ચૂક્યા છે. હિમાંશુ ગજ્જર એ પોતે પણ કાર્યપાલક એન્જિનિયર હતા, જેમની સામે આ ગુનો નોંધાયો હતો. એ પણ મહાનગરપાલિકાના કાર્યપાલક ઇજનેર હતા, એ પણ જામીન પર મુક્ત છે. પરાગ મુનશી એ પણ મહાનગરપાલિકાના કાર્યપાલક એન્જિનિયર હતા, એ પણ જામીન પર મુક્ત છે. જયેશ સોલંકી, તો આ 4 એ એન્જિનિયર હતા, કાર્યપાલક એન્જિનિયર. એ તમામ 4 આરોપી એ જામીન પર મુક્ત છે. વિનુ પરમાર નામના જુનિયર એન્જિનિયરની સામે પણ ફરિયાદ નોંધાઈ હતી, એ પણ જામીન પર મુક્ત છે. દીપક નાયક, ડેપ્યુટી એન્જિનિયર, એ ડીજીવીસીએલના એટલે કે દક્ષિણ ગુજરાત વીજ કંપની નિગમ લિમિટેડના એ પોતે ડેપ્યુટી એન્જિનિયર હતા, એ પણ જામીન પર મુક્ત છે. કીર્તિ મોડ, ડેપ્યુટી ફાયર ઓફિસર, એ પણ જામીન પર મુક્ત છે. સંજય આચાર્ય, ફાયર ઓફિસર. ભાર્ગવ બુટાણી, એ ટ્યુશન ક્લાસીસના સંચાલક હતા, એ પણ જામીન પર મુક્ત છે. રવિન્દ્ર કહાર, બિલ્ડરોની આખી લાઈન છે. 5 બિલ્ડર આ ઘટનામાં પકડાયા હતા. એ તમામ 5 બિલ્ડર એ તક્ષશિલાના અગ્નિકાંડમાં 22 જિંદગીઓ જે હોમાઈ, એમના પીડિતોની નજરની સામે એ ફરતા હશે, દેખાતા હશે. અને એ દુઃખ પણ એ તમામ સ્વજનોને હશે, એ દીકરા દીકરીઓના મા બાપને હશે. રવિન્દ્ર કહાર
બિલ્ડર હતા, હરસુખ વેકરિયા પોતે બિલ્ડર હતા, દિનેશ વેકરિયા એ બિલ્ડર હતા, સૌજી પાગઢાળ એ બિલ્ડર હતા અને જગદીશ પાગઢાળ એ પણ બિલ્ડર હતા. આ તમામ આરોપીઓ એ જેલમાંથી અત્યારે મુક્ત છે, જામીન પર છે. જેલના હવાલે જે છે એ તમામ 6 આરોપીઓ એ જે 14 આરોપીઓ હતા એ તમામ આરોપીઓ અત્યારે જેલમાં નથી અને એક પણ આરોપી એ અત્યારે આ કેસમાં જેલમાં નથી. તમામ આરોપીઓ એ મુક્ત છે. ઓક્ટોબર 2022માં ઝૂલતા પુલની દુર્ઘટના બની. મોરબીના મચ્છુ નદી પર જે પુલ હતો એની દુર્ઘટના બની અને એ વખતે પણ 100 થી વધારે લોકોના જીવ ગયા. કુલ 10 આરોપીઓની સામે એ પોલીસે કેસ નોંધ્યો હતો. 9 આરોપીઓ એ અત્યારે જામીન પર મુક્ત છે. માત્ર એક આરોપી એ જેલમાં છે. એ પણ સમજવા જેવું છે કે જેલમાં છે કોણ. તો જામીન પર જે લોકો મુક્ત થયા છે, જે અત્યારે મને ને તમને દેખાતા હશે, હું એની વાત કરું છું. સૌથી પહેલા જયસુખ પટેલ મેનેજિંગ ડિરેક્ટર છે ઓરેવા ગ્રુપના, જેને એણે આનું રિનોવેશન કરાયું હતું, જેના તાબામાં આ બ્રિજ હતો. એ જયસુખ પટેલ જામીન પર મુક્ત છે. દિનેશ દવે અને દીપક પારેખ આ 2 મેનેજર હતા, એ બ્રિજનું સંચાલન કરતા હતા. એ બંને મેનેજર પણ અત્યારે જામીન પર મુક્ત છે. પ્રકાશ પરમાર એ મેન્ટેનન્સ કંપનીના માલિક હતા, જે ફેબ્રિકેશનનું કામ કરતા હતા. એના એક માલિક, ફેબ્રિકેશનનું કામ કરતા એકમાત્ર વ્યક્તિ દેવાંગ પરમાર એ હજુ એ ફેબ્રિકેશન કંપનીના માલિક જેલમાં છે. એના સિવાય તમામ આરોપી એ છૂટી ગયા છે. કોણ કોણ પકડ્યા હતા અને કોણ કોણ છૂટી ગયું? પ્રકાશ પરમાર મેં કીધું એમ કે મેન્ટેનન્સ કંપનીના માલિક હતા. મનસુખ ટોપિયા એ ટિકિટના ક્લાર્ક હતા, જે ટિકિટ આપતા હતા, એને પકડ્યા હતા. એ પણ જામીન પર મુક્ત છે. એના સિવાય 4 સિક્યુરિટી ગાર્ડ હતા. એ 4 સિક્યુરિટી ગાર્ડ પણ એને આરોપી બનાવ્યા હતા મોરબીના ઝૂલતા પુલની દુર્ઘટનામાં. એ તમામ 4 આરોપી આજે પણ જેલની બહાર છે. મહાદેવ સોલંકી સિક્યુરિટી ગાર્ડ હતા. અલ્પેશ ગોહિલ એ પોતે પણ સિક્યુરિટી ગાર્ડ હતા. મુકેશ ચૌહાણ એ પણ સિક્યુરિટી ગાર્ડ હતા અને દિલીપ ગોહિલ એ પણ સિક્યુરિટી ગાર્ડ છે. જેલમાં જે આરોપી છે એ દેવાંગ પરમાર છે, ફેબ્રિકેશન કંપનીના માલિક છે, જેણે આ પુલના રિનોવેશનનું કામ રાખ્યું હતું. એ બિચારા હજુ પણ એ જેલમાં સડે છે. એના વિશે પણ ઘણા બધા સવાલો થયા. આજે હું માનું છું કે એની વાત કરવાનો એ સમય નથી. હવે હું વાત કરું છું હરણી બોટ દુર્ઘટના, જે માર્ચ 2024માં હમણાં 4 મહિના પહેલા જ બની, જેમાં કુલ 12 માસૂમ બાળકો અને 2 શિક્ષિકાઓના મોત થયા હતા. 20 આરોપી પોલીસે એના ફરિયાદમાં નામ લખાતા. એમાંથી 14 આરોપી અત્યારે જામીન પર છૂટી ગયા છે અને 6 આરોપી એ અત્યારે જેલમાં છે. જે જામીન પર મુક્ત છે એ તમામ આરોપીના નામ બોલું છું. જે તે વખતે તો અમે પણ કેમેરા ખૂબ ઘુમાવ્યા હતા કે આ ક્યાં છે, એ આરોપી કેમ પકડાતા નથી. તમામને એ પોલીસે પકડ્યા, પણ કોણ કોણ મુક્ત છે એ તમામના નામ બોલું છું. ગોપાલદાસ શાહ ભાગીદાર હતા. બિનીત કોટિયા એ કંપનીનો મેનેજિંગ ડિરેક્ટર હતો, ભાગીદાર હતો, એ પણ મુક્ત છે. અલ્પેશ ભટ્ટ એ પણ ભાગીદાર હતા. દીપેન શાહ, ધાર્મિક શાહ, ધર્મીન બાથાણી, વેદ પ્રકાશ યાદવ, રશ્મિકાંત પ્રજાપતિ, ભીમસિંહ યાદવ, જતીન કુમાર દોશી, તેજલબેન દોશી, નેહાબેન દોશી, વૈશાખી શાહ અને નૂતનબેન રમણ એ 14 આરોપી છે. જે 20માંથી 14 આરોપી જામીન પર મુક્ત છે. એ 14 આરોપીના મેં નામ કીધા. એમાં 6 આરોપી એ હજુ પણ જેલના હવાલે છે. તો જેલમાં કોણ કોણ છે? પરેશભાઈ શાહ એ આ તળાવના ઝોન સંચાલક હતા, એ હજુ જેલમાં છે. નિલેશભાઈ જૈન જે પેટા કોન્ટ્રાક્ટર છે, એક કંપનીને મહાનગરપાલિકાએ કોન્ટ્રાક્ટ આપ્યો હતો, એના પેટા કોન્ટ્રાક્ટ તરીકે મલાઈ ખાવાવાળા મલાઈ ખાઈ ગયા, પેટા કોન્ટ્રાક્ટરને પેટા કોન્ટ્રાક્ટ આપી દીધો ને એ પણ કમાઈને સામેનો પણ કમાય, અધિકારીઓ પણ કમાઈને બધા કમાય. તો નિલેશ જૈન એ હજુ જેલમાં છે. વત્સલ શાહ એ પોતે પણ ભાગીદાર હતા, એ હજુ પણ જેલમાં છે. શાંતિલાલ સોલંકી જે આ બોટની તમામ કાર્યવાહી કરતા હતા, મેનેજર હતા, એ પણ હજુ જેલમાં છે. નયન ગોહિલ બોટ ઓપરેટર અને અંકિત વસાવા એ બંને બોટ ઓપરેટર હતા, એની પણ ક્યાંક ભાગીદારી હશે, એ બંને હજુ પણ જેલમાં છે. તો સવાલ એ છે કે જ્યારે આપણે બધા એવું કહીએ છીએ કે આરોપીઓ પકડાતા કેમ નથી, તો આરોપીઓ તો પકડાય છે, પણ આપણો સવાલ એ હોવો જોઈએ કે આમાં સાચા આરોપીઓના નામ એ તમે ફરિયાદમાં લખાશે કે નહીં. કાયદેસર રીતે જે લોકોના ફરિયાદમાં નામ લખાશે એ બધાએ કોઈને કોઈ રીતે છૂટી જાય છે. જેમ મેં કીધું એમ કે તક્ષશિલા કાંડમાં એ 14 આરોપી હતા, 14 અત્યારે જામીન મુક્ત છે. અને મોરબીની દુર્ઘટના બની એમાં કુલ 10 આરોપીઓ હતા, એમાંથી 9 આરોપી અત્યારે જેલમાંથી મુક્ત છે. આપણે આજે ચર્ચા એ કરવાની છે કે કરુણાંતિકાના આરોપીઓ જામીન પર છૂટી કેમ જાય છે.
આપણી સાથે 5 વક્તાઓ છે. દીપકભાઈ જોશી છે, ભાજપના નેતા છે. ડોક્ટર હેમાંગ વસાવડા છે, કોંગ્રેસના નેતા છે. પિનાકીનભાઈ રાવલ છે, એડવોકેટ છે. જગદીશભાઈ મહેતા છે, વરિષ્ઠ પત્રકાર છે. અને એમજી કનેરિયા છે, એ પોતે નિવૃત્ત ડીવાયએસપી છે. તો સૌથી પહેલા કનેરિયા સાહેબ તમારાથી શરૂઆત કરું છું. મને એ સવાલ થાય છે કે હું જ્યારે કોઈ પણ દુર્ઘટના બને તો હું એ વાતને જોઉં છું કે મારી નજરની સામે જેના સ્વજન ગયા છે એ ડૂબ્યા છે, અથવા તો એ આગમાં બળીને ખાખ થયા છે, અથવા તો એ પુલમાંથી પડીને નદીના કાદવમાં ખૂંચી ગયા છે, એમના આંસુઓને હું જોઉં છું. કદાચ હું પણ એ પોતાને એનો ભાગીદાર ગણતો હોઉં છું. એ ગુજરાતના સામાન્ય નાગરિકની વાત કરું છું કે જ્યારે પણ કરુણાંતિકા બને તો એ જોવે છે કે એ પરિવાર જે હદભાગી પરિવાર છે એ દુઃખમાં એ અત્યારે દુઃખમાંથી પસાર થઈ રહ્યો છે. એ દુઃખ મને પણ લાગે છે, તમને પણ લાગતું હશે. પણ મારો સવાલ એ છે કે જો તમામ આરોપી પકડાય છે તો એ જેલમાંથી મુક્ત કેમ થઈ જાય છે? શું પોલીસનો રોલ આ ઘટનામાં એ રીતે મોટો છે કે ગુજરાતના લોકોનો ગુસ્સો એક તરફ છે, તમે ફરિયાદ નોંધો છો એ એક તરફ છે, અને કોર્ટમાંથી જામીન મળી જાય એ ત્રીજી બાજુ છે. તો આ 3 મુદ્દામાં એ ગુજરાતનો નાગરિક એના મનમાં એ સવાલો થાય છે કે આરોપી પકડાય તો છે પણ એ જામીન મુક્ત પણ થઈ જાય છે, અને કોઈના મનમાં એ સવાલ પણ થાય છે કે આરોપીને પકડતા જ નથી, અથવા તો સાચા આરોપીનું નામ એ તમે ફરિયાદમાં લખતા જ નથી. કનેરિયા સાહેબ, શરૂઆત તમારાથી કરું છું. હેમંતભાઈ, સૌ પ્રથમ તો આપને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે આપના માધ્યમથી આ જે દુર્ઘટનાઓ બનેલી છે એ બાબતે જે ડિબેટિંગ રાખ્યું છે, અને તમારા માધ્યમથી, વીટીવીના માધ્યમથી આ સરકારશ્રીને અમારી જે રજૂઆતો અને આ ચર્ચાના વિષયો છે તે પહોંચાડશો એવી અપેક્ષા રાખું છું. ખાસ કરીને આવી જે દુર્ઘટનાઓ બને છે તે વખતે મીડિયાવાળાઓ અને પબ્લિક તરફથી ખૂબ જ આવી દુર્ઘટના બાબતે રોષ ઉભો થાય છે, અને એમના પ્રત્યે ખૂબ લાગણી પણ ઊભી થાય છે, જેથી કરીને એમાં તાત્કાલિક સરકાર તરફથી જે ઇન્કવાયરી કમિશનો નિમવામાં આવે છે અથવા સીટની રચનાઓ કરવામાં આવે છે, તો એવી જે રચનાઓ જે કરવામાં આવે છે, અથવા તો આ તપાસ સીઆઈડીને સોંપી દેવામાં આવી છે, અથવા તો આ તપાસ સીબીઆઈની તપાસ સોંપી દેવામાં આવી છે. એટલે કે લોકોનો જે રોષ હોય અને જે એનો ઉભરો હોય છે એ શાંત પાડવાના ઈરાદાથી આવી જાહેરાતો કરવામાં આવે છે. મારા અનુભવના આધારે આ મેં પોતે અનુભવ્યું છે, એના આધારે હું આ મારી રજૂઆત કરું છું. જેથી કરીને આ સીટમાં મુકતા જે અધિકારીઓને મૂકવામાં આવે છે, તટસ્થ અને પ્રમાણિક અધિકારીઓ જે નિષ્પક્ષ તપાસ કરે, કોઈ પણ સરકારશ્રીના પણ દબાણમાં શેરવામાં ન આવે એવા અધિકારીઓની પસંદગી થવી જોઈએ. અને બીજું કે આવા જે આરોપીઓને ધરપકડ જયારે કરવામાં આવે છે ત્યારે નાના કર્મચારીઓને પ્રથમ ધરપકડ કરી લેવામાં આવે છે, અને મોટા અધિકારીઓને ખૂબ લાંબા સમય પછી જવાબદાર અધિકારીઓને પકડવામાં આવે છે. એ પ્રથા જે છે એ પ્રથા પણ ખરેખર તો સુધારવા લાયક છે. સૌ પ્રથમ તો ઉચ્ચ અધિકારીશ્રીઓને જવાબદાર ગણી અને એમની ધરપકડ કરવી જોઈએ, અને ત્યાર પછી નાના અધિકારીઓનો ઓછા અંશે એમની જવાબદારી હોય છે, નિષ્કામ જોઈએ છે. પણ આ રીતે જો અધિકારીઓને, જવાબદાર અધિકારીઓને તાત્કાલિક જો પકડવામાં આવે, એરેસ્ટ કરવામાં આવે, એના સ્ટેટમેન્ટ તાત્કાલિક લેવામાં આવે, તો આ જે મરણ જનાર જે વ્યક્તિઓ છે એમના વાલી વારસોને ન્યાય આપી શકીએ, પ્રજાને પણ આપણે ન્યાય આપી શકીએ, એ રીતે આપણે સમજી શકીએ. મારો સવાલ બીજી વાત એ છે કે જે આરોપીઓની સમજો, મારો સવાલ એ છે, તમે એવું કહો છો કે ચલો મોટા અધિકારીઓને નથી પકડતા, પણ જે પકડાય છે, ચલો નાનો અધિકારી પકડાય છે, તો એ નાનો અધિકારી પકડાય એટલે એને કોર્ટ જામીન આપે એવું તો બને નહીં. એવું કેવી રીતે બની શકે? આરોપી છે, એને કઈક ગુનો તો કર્યો છે તો એને પકડ્યો છે, પણ જામીન તો એને મળી જાય તો મોટા નહીં મળી જશે. માનો મોરબી દુર્ઘટનામાં જયસુખ પટેલને પકડ્યા, જયસુખ પટેલને પકડ્યા, તો હવે એનાથી મોટું તો કોણ હોય? તો એને પણ પકડે, એને જામીન મળી ગયા. મારો સવાલ એ છે. હવે એમાં તો ખાસ કરીને હેમંતભાઈ એવું છે, કાયદાકીય જોગવાઈઓ એવી છે કે નામદાર કોર્ટને કોઈ પણ ગુનાના આરોપીઓને એને ડિસ્ક્રિટરી પાવર્સ આપવામાં આવેલા કે જામીન ઉપર છોડવા માટે, ધારો કે ચાર્જશીટ થઈ ગયા પછીથી એને જામીન ઉપર અમુક શરતોને આધીન રહીને છોડવામાં આવે છે. અને આવા આરોપીઓએ રેગ્યુલર તપાસ કરનાર અમલદાર પાસે અથવા તો પોલીસ સ્ટેશનોમાં રેગ્યુલર એમને હાજરી પુરાવી છે એવી કડક શરતોમાં મૂકવામાં આવે છે.
અથવા તો એના પાસપોર્ટ પણ જમા લઈ લેવામાં આવે છે, જેથી કરીને એ વિદેશમાં જઈ શકે નહીં. આમાં ધારો કે મોરબી દુર્ઘટનામાં જે જયસુખભાઈને પકડ્યા, તો એમાં જવાબદાર તો જે તે વખતના ચીફ ઓફિસર હતા, જે તે વખતના જે કોન્ટ્રાક્ટ સહી કરેલી હતી કલેક્ટર હતા, તો કેમ એમને નહીં પકડ્યા? ઓકે. ચીફ ઓફિસરને પકડ્યા નથી, કલેક્ટરને પકડ્યા નથી, ફક્ત મોરબી સુધાઈને ડિસમિસ કરી દીધી અને એ લોકોને સસ્પેન્ડ કરી દીધા ચીફ ઓફિસરને. પણ એ ખરેખર તો એને ક્રિમિનલ ઓફેન્સમાં એને એરેસ્ટ કરવા જોઈએ. એ એરેસ્ટ નથી કર્યા, એ ખામી છે ખરેખર તો. હવે કલેક્ટરે જે કોન્ટ્રાક્ટ ડીડ કરેલું હતું, જે કલેક્ટરે સહી કરેલી હતી, એમને કેમ જવાબદાર નથી કર્યા? એટલે આવી ઘણી બધી ક્ષતિઓ આવે છે. એમાં ઘણા બધા કારણો હોય છે જેથી કરીને એ લોકો એમાંથી બચી જાય છે. તમે જે જવાબ આપ્યો એને આગળ વધારું છું કનેરિયા સાહેબ, હું એને આગળ વધારું છું પિનાકીનભાઈ. તો જયારે પણ આ દુર્ઘટના ઘટે તરત જ કોર્ટ એ સુઓ મોટો કરે છે અને એક ફરિયાદ નોંધે. એ સરકારને બોલાવે, મહાનગરપાલિકાને બોલાવે, પોલીસને પૂછે, એને જેટલી પણ પાર્ટી લાગે બધાને બોલાવશે અને એને કહે છે. લોકોને હંમેશા આશા હોય છે કે કોર્ટ એ દિશામાં કામ કરી રહી છે કે સામાન્ય માણસને ન્યાય મળશે. હજુ પણ એ આશા એક ગુજરાતના ગરીબ માણસના મનમાં હજુ પણ છે. મારો સવાલ એ છે કે કોર્ટ એવું કહે છે કે તમે મોટા અધિકારીઓની સામે કેસ નોંધો, જે કનેરિયા સાહેબ કહે છે, પણ એવું કંઈ થતું તો નથી. તો કોર્ટના એ શબ્દો એ માત્ર માય લોર્ડ પૂરતા જ એ મર્યાદિત રહી જાય છે કે પછી કોર્ટો પણ એ દિશામાં કામ કરે છે કે લોકોનો અત્યારે ગુસ્સો છે, અત્યારે કોઈ જજ એ સ્ટેટમેન્ટ કરી દે તમે મોટા અધિકારીઓને કેમ નથી પકડતા, જેમ આ કેસમાં પણ થયું કે તમે કેમ કમિશનરની સામે તમે ફરિયાદ ન નોંધી, તો નોંધાતી તો નથી. તો માત્ર એ શબ્દો રહી જાય છે, માત્ર એક અવલોકન રહી જાય છે. એ કાગળ ઉપર તો કોઈ ઉતરતું નથી ને ગુજરાતની જનતા એ માને છે કે ખરા આરોપીઓ પકડાતા નથી. પિનાકીનભાઈ. હેમંતભાઈ, સૌ પ્રથમ તો રૂવાટા ઉભા કરી દેતી અતિ સંવેદનશીલ ઘટના અને દેશના દરેક નાગરિકને 24 કલાક એના દિમાગમાં ગુંજતો પ્રશ્ન લઈને આપ જે આવ્યા છો, તો વીટીવી અને એના દર્શકોને અભિનંદન આપું છું. આ નિડરતાથી ને નિષ્પક્ષ રીતે આ ડિબેટ કરવી ને એ નાની વસ્તુ નથી, બહુ મોટી વસ્તુ છે, જે વીટીવી ઘણા વર્ષોથી કરી રહી છે, માટે અભિનંદનને પાત્ર છે. હું આપનો જે પ્રશ્ન છે ને એ ગુજરાતના દરેક નાગરિકના મનમાં ગુંજતો પ્રશ્ન છે અને સંવેદનશીલ પ્રશ્ન છે. હું ફક્ત કાયદાની વાત કરવા આપને જણાવું છું. જો કાયદાની વાત કરીએ ને તો બે વસ્તુને આપણે અલગ કરવી જોઈએ, બે વસ્તુને આપણે ભેગી ન કરવી જોઈએ. જ્યારે ઓર્ડિનરી વ્યક્તિ કે લેમેન કે જેને કાયદાની ખબર નથી, તો એ વ્યક્તિ જ્યારે આવા પ્રશ્નો મનમાં રાખતો હોય તો સ્વાભાવિક છે, કારણ કે લેમેન છે. હું તમને ફક્ત ને ફક્ત કાયદાની વાત કરું ને તો બે વસ્તુ કે જે હું અલગ રાખવાની વાત કરું છું ને, બે વસ્તુ એવી છે, એક બેલ એટલે કે જામીન અને બીજી ટ્રાયલ એટલે કે તમામ પુરાવાઓ ધ્યાને રહી અને જ્યારે કોર્ટ નિષ્પક્ષ રીતે જ્યારે ચુકાદો આપવા તરફ આવે છે, તારણ પર આવે છે, તે વસ્તુ ટ્રાયલ અને બેલ. હું આપને વાત કરું તો આ જ્યારે કોઈ પણ ફરિયાદ દાખલ થાય, એ ફરિયાદ દાખલ થયા પછી આરોપીની ધરપકડ થાય અને આરોપીઓની ધરપકડ થયા પછી બેલની પ્રક્રિયા આવે. હું અત્યારે આપને બેલની પ્રક્રિયા કહું ને તો એવો અર્થ નથી થતો કે કોઈ વ્યક્તિને જામીન પર છોડી દીધા એટલે એને નિર્દોષ છોડવામાં આવે છે. કોઈ વ્યક્તિને જામીન પર છોડવામાં આવે તો પણ તે નિર્દોષ છે તેવું બિલકુલ માનવાનું કારણ નથી. અસંખ્ય ઉદાહરણો હું આપને આપી શકું છું. અત્યારે આપણે ફક્ત જામીનની વાત કરીએ, કારણ કે આજનો વિષય એવો છે કે આરોપીઓ જામીન પર કેમ છૂટી જાય છે. હવે હું આપને કહું તો 2011ની સાલમાં, હું કાયદાકીય પ્રક્રિયાની વાત કરી રહ્યો છું, 2011ની સાલમાં સુપ્રીમ કોર્ટે સિદ્ધરામ મહાત્રે વર્સિસ સ્ટેટ ઓફ મહારાષ્ટ્રનો એક ચુકાદો, લેન્ડમાર્ક જજમેન્ટ આપેલું છે. હવે એમાં છે ને જામીન આપવા માટે ના પેરામીટર્સ, ક્રાઇટેરિયા નક્કી કરેલો છે, એનો રેશિયો લેટ ડાઉન કરેલો છે કે જામીન આપતી વખતે જજે શું જોવું જોઈએ. તો આ જે સુપ્રીમ કોર્ટનો સિદ્ધરામ મહાત્રેનો જે ચુકાદો છે ને, તેમાં જામીન વખતે આપતા વખતે જે કન્સિડરેશન ની વાત કરી છે, પેરામીટર્સ, એમાં કોર્ટે એવું જોવું જોઈએ કે આરોપીનો ઇતિહાસ ગુનાહિત છે કે નહીં. સાથે સાથે કોર્ટે એવું જોવું જોઈએ
કે આરોપી ટ્રાયલ ચાલે તે દરમિયાનમાં ક્યાંય નાસી ભાગી જાય છે તેવો તો નથી ને. સાથે સાથે કોર્ટે એવું જોવું જોઈએ કે આરોપી જો એને જામીન આપવામાં આવે તો પુરાવાઓ સાથે કોઈ ચેડા કરી શકે તેમ કરે એમ છે કે નહીં. આ કન્સિડરેશન સુપ્રીમ કોર્ટે એટલા માટે મૂકેલા છે ને ફક્ત જામીનની સુનાવણી વખતે જ ધ્યાનમાં રાખવા જોઈએ એટલા માટે મૂકેલા છે. જ્યારે કાયદામાં કોઈ પણ જોગવાઈ ઘડવામાં આવે ને તો એની પાછળ એનું રેશનલ, એનો પર્પસ, એનો ઓબ્જેક્ટ હોય છે. તો આ જ્યારે જામીન અરજી 438 અથવા તો 439 એટલે કે આગોતરા જામીન અથવા તો રેગ્યુલર જામીન બાબતે આ વસ્તુ નક્કી કરવામાં આવેલી છે. મારું કહેવું એવું છે કેમ નક્કી કરવામાં આવેલી છે? એટલા માટે નક્કી કરવામાં આવેલી છે કે ભારતના બંધારણે આર્ટિકલ 21માં દરેક ભારતીય નાગરિકને રાઇટ ટુ લાઈફ એન્ડ પર્સનલ લિબર્ટી આપેલું છે. એટલે જયારે શરૂઆતમાં કહેતા હતા ને કે ભાઈ 100 આરોપી છૂટી જાય તો ચાલે પણ એક નિર્દોષને અન્યાય ન થવો જોઈએ. એટલે જયારે નામદાર સુપ્રીમ કોર્ટે ગાઈડલાઈન અને પેરામીટર્સ ફિક્સ કરેલા હોય તો એમાં જયારે 2-4 વસ્તુઓ જે આપેલી છે ને એ અત્યારે કામ ચલાઉ ધોરણે જામીન અરજીમાં જોવાની હોય છે. હવે હું આપને ટ્રાયલની વાત કરું, 2 મિનિટમાં પૂરું કરું છું. ટ્રાયલમાં કેવું હોય છે કે જયારે ફરિયાદ દાખલ થયા પછી એનું ઇન્વેસ્ટિગેશન થતું હોય છે અને જયારે આવા કેસો આવી કરુણાંતિકાઓ જયારે સર્જાતી હોય ને ત્યારે એવા કિસ્સામાં એસઆઈટી જેવી તટસ્થ એજન્સી નીમવામાં આવેલી હોય અને સુપરવાઇઝ બાય સિનિયર પોલીસ ઓફિશિયલ્સ, તો એવા સંજોગોમાં કમ્પ્લેન્ટ રજીસ્ટર થયા પછી, ઇન્વેસ્ટિગેશન થયા પછી એની ચાર્જશીટ ફાઇલ કરવામાં આવે છે. આ ચાર્જશીટ ફાઇલ કરવામાં આવે ને ત્યારે ચાર્જશીટ ફાઇલ શેના આધારે, એમાં પુરાવા નું જોડાણ કરવામાં આવેલું હોય છે, શેના આધારે ગુનો બને છે એ તમામ બાબતો એની અંદર જણાવવામાં આવેલી હોય છે. ચાર્જશીટ કોર્ટમાં સબમિટ થાય ને, કોર્ટમાં ચાર્જશીટ સબમિટ થયા પછી કોર્ટ ચાર્જ ફ્રેમ કરતી હોય છે કે ભાઈ એને ટ્રાયલ છે, કયા ચાર્જ ઉપર ચલાવવી કે ન ચલાવવી. એ ટ્રાયલ ચાર્જ ફ્રેમ થયા પછી ફરિયાદી અને આરોપીઓ તે લોકોના પુરાવા ના આધારે એ લોકોના નિવેદનો રેકોર્ડ કરવામાં આવતા હોય છે. ઘણા કિસ્સાઓ એવા હોય છે કે જ્યારે તપાસ ચાલતી હોય ને ત્યારે એને એફએસએલ નો ઓપિનિયન જરૂરી હોય છે. ઘણા સેમ્પલ્સ લઈને એફએસએલમાં મોકલવામાં આવતા હોય છે. આ બધી છે ને ટાઈમ કન્ઝ્યુમિંગ પ્રોસેસ છે. ઘણીવાર કેવું હોય છે, છેલ્લી 5 સેકન્ડમાં કહી દઉં, ઘણીવાર એવું હોય છે કે ટ્રાયલ ચલાવવામાં મહિનાઓ નીકળી જતા હોય છે. કેમ? કારણ કે 50, 100, 150 જેવા સાક્ષીઓ હોય છે, સાક્ષીઓને તપાસવાના હોય છે. ઘણીવાર એફએસએલ ના રિપોર્ટ 4, 6, 12 મહિને આવતા હોય છે. આવા બધા સંજોગો હોય છે એટલે ટાઈમ કન્ઝ્યુમિંગ પ્રોસેસ છે. પણ એનો અર્થ એવો નથી કે આરોપીઓ નિર્દોષ છૂટી જાય છે. એટલે જામીન પર છૂટવું ને નિર્દોષ છૂટવું બેમાં ખૂબ જ અંતર છે. જગદીશભાઈ, હું પિનાકીનભાઈની વાત આગળ વધારું છું. એવું કહે છે કે જામીન પર છૂટી જાય તો નિર્દોષ નથી એવું માનવાનું કોઈ કારણ નથી, એવું નહીં માનવું જોઈએ, દોષી પણ થઈ શકે. પણ એ ડામ ત્યારે લાગતો હશે કે જ્યારે એક કોઈના સ્વજનની સામે કોઈ એ આરોપી જેને એક સમયે જેલમાં પૂરી દીધો છે એ આરોપી છે અને એ જામીન પર મુક્ત થઈને મારીને તમારી સામે એની બર્થડેની શાનદાર પાર્ટી ઉજવતો હોય કે કોઈકના લગ્નમાં એ મોટો સાફો પહેરીને મને ને તમને દેખાતો હોય તો એ સમયે મને એવું લાગે છે કે એ દાજા પર ડામ જેવી સ્થિતિ બનતી હશે ને એના કારણે હું આજે આ ચર્ચા કરી રહ્યો છું. જગદીશભાઈ. હેમંતભાઈ, આપ સાચા છો, પણ જામીન આ જેટલી એસઆઈટી સહિતની જેટલી અહીંયા એજન્સીઓ નિમાય છે એની વાત અને અત્યારે નિવૃત્ત ડીવાયએસપી કનેરિયા સાહેબ કે એડવોકેટ પિનાકીનભાઈ રાવલે જે બધી વાત કરી, તમે ગામડાના કોઈ પણ લોકોને પૂછો, આમાં કોઈ કદાચ કોઈ નવીન વાત હોય તો મને કયો. તમે બધાય ખબર છે તપાસ કરવી જોઈએ, આરોપીને પકડવા જોઈએ ને એને ફલાણી વ્યવસ્થા કરવી જોઈએ ને પછી કુદરતી ન્યાયકરણ. હું તો તમને કહું, જો કાનૂન સારામાં સારી રીતે ધોંસ બોલાવવી હોય ને તો પેલા તો એ સૂત્ર બદલાવાની જરૂર છે કે 100 નિર્દોષ ભલે એમ કે ઓલું થાય, એક નિર્દોષને સજા ન થવી જોઈએ. ખોટી વાત છે સાહેબ. દુનિયામાં સજ્જનો માણસોની સંખ્યા બહુમતીમાં છે, દુર્જનોની સંખ્યા ગણી ગાંઠી છે. 100 સજ્જનને કદાચ ભલે કઈક વેઠવું પડે, એક દુર્જનને તો છોડવો જ ન જોઈએ, તો આ વ્યવસ્થા થઈ જાય. જળારૂપ દાખલો બને તો, જેમ અત્યારે ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથ કરે છે તેમ કે જેવો અપરાધી એવી એની સજા. તો
તો ક્યાં એ શું થયું? ત્યાં કાયદો જ્યાં બંધારણ નથી લાગુ પડતું બાબા સાહેબ આંબેડકરનું? એવું તો છે નહીં. તો જે યોગી આદિત્યનાથ કરી શકે છે એ ભૂપેન્દ્રભાઈ પટેલ શું કામ ન કરી શકે? હવે હું તમને આપણી કરુણાંતિકાની રાજકોટની વાત કરું ને આજની સીટની વાત કરું, એસઆઈટીની. એસઆઈટી આજે 25 દિવસ પૂરા થયા છે. શું એમાં ઉકાળ્યું એ તમે જુઓ. એક તો પહેલી વાત તો એ છે કે આ એસઆઈટી નરું ધુપ્પલ છે એવું હાઈકોર્ટે પણ કીધું. તમે ને મેં નહીં, આપણે તો કહીએ જ કહીએ, પણ એમ કે લોકશાહીમાં તો પત્રકારો ગમે એમ બોલતા હોય છે અને કોક એમ લાગે કે આને એજન્ડા છે, કોકે કે એન્ટી ઇન્કમન્સી છે. છોડો, હાઈકોર્ટને તો કોઈનું કઈ છે નહીં. એણે કીધું કે આ એસઆઈટી ને શટ ડાઉન કરો. આણે 21 દિવસમાં કાંઈ ઉકાળ્યું નથી. આને બંધ કરો ને નિવૃત્ત ડીવાયએસપી આપણી પેનલમાં બેઠા છે કનીરા સાહેબે પણ શું કીધું? લોકોનો હાવ ને આક્રોશ દૂર કરવા આવી એસઆઈટીઓ ને સીબીઆઈ ને ફલાણા એવી જાહેરાતો કરવામાં આવે છે. આ વાત તો હવે આજે છે ને કાન ખોલી અને તમારી તમામ ચેનલ જે લાખો કરોડો લોકો જોતા હોય ને એને આ કંઠસ્થ કરી રાખવા જેવી વાત છે કે જ્યારે કોઈ મોટો માણસ આવી મોટી દુર્ઘટના બને, ભગવાન કરે ને કોઈ દી ન બને, પણ ન કરે નારાયણ આવું બને, ત્યારે કોઈ મોટો અફસર, કોઈ મંત્રી એમ જયારે કે અમે આમાં એસઆઈટી નીમશું કે સીબીઆઈ નીમશું ફલાણું, ત્યારે ને ત્યારે લોકોએ 3 પ્રશ્ન કરવા જોઈએ, ખાસ કરીને પત્રકારોએ પણ, કે તમે જો એસઆઈટી નીમો છો એનું એક ગુજરાતી એ છે કે તમે જે અત્યારની એક્ઝિસ્ટિંગ પોલીસ સ્ટાફ છે કાં એ નિકમ્મો છે, કાંઈ એનામાં બુદ્ધિ નથી, કાંઈ પ્રમાણિક નથી, કાંઈ એનામાં આવડત નથી, કાં તમને એનામાં ભરોસો નથી. આટલી વાત તો નક્કી છે. તો પછી એ બધી ભામને કાઢો ને અમારા પૈસા જે ટેક્સના ખોટા પૈસા ખાય છે એ બંધ કરાવડાવો. નંબર 1. શું કામ ભાઈ એસઆઈટી? આ પોલીસ છે એ શું છે મને કયો, સમજાવો. એટલે પહેલી વાત તો એ. નંબર 2 ની વાત એ છે કે તથાકથિત એસઆઈટી કે ફલાણી કે ઢીકણી એ દર 5 દિવસે કે અઠવાડિયે શું કામ આપણને ન કહે, એટલે કે પ્રજાકીય ન કહે કે શું એને ઉકાળ્યું? અત્યારે તમે જો 21 દિવસ પછી સુભાષ ત્રિવેદી શું કહી રહ્યા છે કે 4 વિભાગોની આ ખામી છે એવું અમને લાગે છે. તમે નાના હતા ને હેમંતભાઈ, આપણે બાલસભામાં આવતું કે બાલસભામાં જે એન્કર હોય ને એ એમ કહેતા કે જો આજે આપણી વચ્ચે દીપિકાબેન ધારો કે આવ્યા, નાની ઢીંગલી એમ, હવે દીપિકાબેન આપણી વચ્ચે આવ્યા છે, જુઓ કેટલા હોશિયાર છે, એને પ્રશ્ન પૂછ્યું, પછી પૂછે દીપિકાબેન તમારું નામ શું છે? તો કે દીપિકાબેન, અને બધા તાળીઓ પાડે. આ એના જેવી વાત છે. જે રાજકોટની 18 લાખની જનતા અને જે 18 વરણ જે મોઢા મોઢ બધા જ બોલી રહ્યા છે, અને એ તો દીવા જેવું સ્પષ્ટ છે. કોઈ પાકિસ્તાનનો હાથ તો છે નહીં, કોઈએ બોમ્બ તો માર્યો નથી. એટલે તમારા પાપે અમારા છોકરા હળગી ગયા, એ દીવા જેવું છે. તંત્ર જ જવાબદાર હોય ને, બીજું કોણ જવાબદાર હોય? કોઈએ મંત્ર તંત્ર નાખી દીધો, કોઈ ભૂવા ભરાડી છે, કોઈએ બોમ્બ ફેંકી દીધો, કોઈ વિરુદ્ધ વિપક્ષના લોકો છે. અરે ભાઈ, તમે બધાએ ભેગા મળીને માલ મલીદો ખાધો, આની સામે આંખ મીચામણા કર્યા. એવા અમારા 28 એમાં કેટલાકના તો નિર્વંશ થઈ ગયા, પેઢી તબાહ થઈ ગઈ. એકનો એક દીકરો હતો, વયો ગયો, વાત થઈ ગઈ પૂરી. એના આંસુ હજી ચૂકાણા નથી. તમારી ત્યાં તથાકથિત એસઆઈટી જે આ નિમાણી 21 દિવસે મુવો ઓલા કે ને રોતો જાય ને મુવાના વાવડ લાવે. આ ભાઈએ આવ્યા ત્યારથી બધાને ખબર હતી કે ફીફા ખાંડવા સિવાય કઈ કરશે નહીં. કારણ કે આ સુભાષભાઈના હસ્તકમાં ભૂતકાળમાં આવી કેટલી એસઆઈટી થઈ, તમે જેની અત્યારે ચર્ચા પણ કરી રહ્યા છો. મને તમે એક વિચાર કરો, હાલો જામીન બામીન ઠીક છે, બધું કાયદા કાનૂનમાં છૂટી જતા છે તો કાંઈ વાંધો નહીં. મને સુભાષ ત્રિવેદીને એક પ્રશ્ન તમારે આપણી વીટીવી ચેનલની આજની ડિબેટથી પૂછવા દો કે એસઆઈટી નિમાણી હતી જયારે આપણે મોરબી દુર્ઘટનામાં જયસુખભાઈ ભાગી ગયા, ફરાર થઈ ગયા, એ પછી ચૂંટણી થઈ, ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી જીતી ગઈ, પછી વાસ્તે ગાસ્તે પોતે આવ્યા, સામેથી રજૂ થયા, કઈ પકડાણા નથી. તો એ એટલા દિવસ ક્યાં ગયા હતા મને કયો? એસઆઈટી એ તપાસ કેમ ન કરી? કોને ત્યાં રોકાણા હતા? કોણે એને સંરક્ષણ આપ્યું છે? કોણ એમાં મદદગાર થયું છે? કારણ કે ગુનેગારને મદદ કરવી એ તો કાયદેસરની અપરાધ ગણાય ને. એનું નામ આવ્યું આજ સુધી બાયણે નહીં. તો તમારી એસઆઈટી ને હું ધોઈ પીવી છે? એટલે આવા જે પ્રોપરગંડા છે એસઆઈટીઓ ને સીબીઆઈ ને ફલાણીઓ ને, હવે એના રિપોર્ટ બધા સરકારને જાય, કોર્ટમાં માન્ય ગણાતા નથી. મોરબીનો કોર્ટમાં કેસ આવેલો તો મોરબીના જે જયસુખભાઈના વકીલ હતા એની સામે આ જે બિચારા પીડિતો હતા એને એસઆઈટીના રિપોર્ટના કેટલાક દ્રષ્ટાંતો ટાંક્યા. જો આ ખામી હતી, આ ખામી હતી, આ ખામી હતી, પોતે ઉદઘાટન કરી નાખ્યું, કોઈને જણાવ્યું નહીં, વગેરે વગેરે. હવે સાંભળો, જયસુખભાઈના વકીલે અદાલતમાં કીધું
કે જે પીડિત પરિવારોના વકીલ તરફથી વાત થઈ રહી છે એ છે એસઆઈટી ના તારણો કહી રહ્યા છે. તો કે હા, અત્યારે આપણે ચર્ચા કરીએ છીએ ચાર્જશીટ, પોલીસની ચાર્જશીટ ઉપર ચર્ચા છે. એસઆઈટી નો એસ પણ આમાં આવવો જોઈએ નહીં. બોલો હા કે હા. તો અદાલતે કીધું હા, સાચી વાત છે. અને ઓલાનું પાવલું ન આવ્યું ને હજી અત્યારે તમે જુઓ છો જામીન પર છૂટીને ટેસડા કરે છે. એટલે જેટલી ખામી તમે જુઓ, ઉઘાડે છો ખામી છે. રાજકોટમાં આ ટીઆરપી કાંડ થયું, કોને ખબર નથી? હું તમને એમ કહું, 2021ની સાલમાં આ ટીઆરપી ઝોન શરૂ થયું ત્યારે કોણ મ્યુનિસિપલ કમિશનર હતા, કોણ પોલીસ કમિશનર હતા, કોણ ચીફ ફાયર ઓફિસર હતા, કોણ ટાઉન પ્લાનિંગ ઓફિસર હતા, કોણ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હતા, કોણ મેયર હતા, કોણ ભારતીય જનતા પાર્ટીની સંકલન સમિતિના વડા હતા અને કોણ સરકાર હતું. બધું તમે ઓન રેકોર્ડ છે. એમાં તો કઈ છૂટી કેમ નથી. તાળો મેળવો. હવે દરેકે પોતાની ફરજ નથી બજાવી ત્યારે અમારા છોકરા હળગી ગયા ને, તો વાત થઈ ગઈ. એમાં એસઆઈટી નો ક્યાં પ્રશ્ન છે? મેં અત્યારે આ સ્વેટર પહેર્યું છે, આ માની જર્સી જેવું, તો એમાં એસઆઈટી ક્યાં પ્રશ્ન છે? આ એવી ખુલ્લી તો વાત છે કે તમારા બધાના પાપે આ બધું સત્યાનાશ થઈ ગયું છે. હવે એમાં કોઈ અધિકારી પોતાની રીતે આવું કઈ કરતો નથી હોતો સહી સિક્કા, કારણ કે એને નોકરીનો સવાલ હોય, એને એના આકા કહેતા હોય છે. આકા એટલે જે શાસક પક્ષમાં હોય તે. તો તમારી મારી નજર સામે છે, બધું રેકોર્ડ ઉપર છે, કોઈ ગુમ થઈ નથી ગયા. અચ્છા, જે લોકો આમાં છે સામેલ, 2021માં જેની રાજકોટ મહાનગરપાલિકામાં તીતુડી બોલતી હતી, કેમ ગાય જેવા થઈ ગયા, અથવા તો મૌન થઈ ગયા, પાપનો ઘડો ફૂટે એમ છે. તો તપાસ તમે કરીશું. જે રાજકોટની ગલીએ ગલીએ શોર મચી રહ્યો છે, બચ્ચે બચ્ચો કહી રહ્યો છે કોણ હરામી કે કોણે પૈસા ખાધા હરામના. એમાં સાગઠિયાએ ખાધા, સાગઠિયાએ પેટ્રોલ પંપ ને સાગઠિયાએ ફાર્મ, અરે સાગઠિયાએ પેલા દુનિયા ખરીદી લીધી. તપાસ ઈ ક્યાં છે? અને મુદ્દો પણ ઈ ક્યાં છે? ઈ તો ભ્રષ્ટાચારની વાત છે. ઈ તો ખેર ટીઆરપી ઝોનમાં કોણે પાપના ભાગીદાર છે, પ્રશ્ન તો એ છે. અમારી છાતી એના ફૂટાઈ રહી છે, તો તમે એનો જવાબ તો આપતા નથી. અને બધું જયારે સાગઠિયા વિલન હોય એમ કરીને બીજા બધા પાપી લોકોને બચાવવાનો કાયદેસરનો કારસ્તાન ચાલી રહ્યું છે. શું કામ? અહીંથી જો અગર બાત નીકળેગી તો દૂર તક જાયેગી, એવો ડખો છે. સત્યાનાશ થાય એમ છે અહીંથી છેક સુધીનો. એટલે હવે આ પાપનો ઘડો ન ફૂટે એટલે ઓલા સાગઠિયાને કહેવામાં આવ્યું છે કે ભાઈ તારું અમથું પૂરું થઈ ગયું, તારી ઉપર દુનિયાભરના કેસ છે, બેદરકારી માંડીને કરપ્શન સુધીના. એટલે હવે તું એક કામ કર, જે કાંઈ ગણી બધું તું ને તો આમથી કામ હરામનું ખાઈ તો લીધું છે, 70 પેટી તરી શકે એટલું. એટલે તને નોકરી હોય તો હું, ન હોય તો હું, અમથું એને 70,000 રૂપિયાની પગાર તો 70,000 કૂતરાનો ખર્ચો હોય છે. એટલે વાત છે પ્રોપેગેન્ડા છે. પ્રજાએ કઈક જાગૃત થઈને બીજું ક્યાં કરે તો થાય હિંમતભાઈ, બાકી આશા રાખવા જેવું છે. ડોક્ટર વસાવડા, તો મેં એ કીધું કે છેલ્લી 3 ઘટના અને રાજકોટને પણ ઉમેરો તો અત્યારે તો બધા જેલમાં છે, પણ લોકોના મનમાં એ સવાલ છે કે આખરે આરોપીઓ જેલમાંથી મુક્ત કેમ થઈ જાય છે? ડોક્ટર વસાવડા. હેમંતભાઈ, મને થોડો સમય આપજો. હા, બોલો. હું મુદ્દા ઉપર જ વાત કરીશ. મહેરબાની કરીને મને એવું ના કહેશો કે હું રાજકારણ કરું છું. ઓકે. કારણ કે અગાઉની અમુક ચેનલોમાં એન્કરો કંઈક કહીએ એટલે કહેવા માંડે છે કે આમાં રાજકારણ નહીં, આમાં રાજકારણ નહીં. મને માફ કરો, તમે બોલો. ચાલો બોલો. હવે બોલો. સૌથી પહેલી વાત એ છે કે લોકોના ઇમોશન, લોકોની લાગણી અને મીડિયામાં પ્રકાશિત થતી વસ્તુઓ સિવાય એ કોર્ટ સુધી જાતી નથી. એ કોર્ટ સુધી જાતી નથી. કોર્ટ કાગળ ઉપર ચાલે છે. કોર્ટ કાગળ ઉપર ચાલે છે. ચાર્જશીટ બને, નિવેદનો કઈ રીતે છે, પુરાવા કેટલા એકત્રિત કર્યા છે. દીપકભાઈ માફ કરજો, પણ સરકારશ્રીની દોરવણી નીચે પહેલેથી જ કેસના કાગળ નબળા કરવામાં આવે છે. કોઈ પણ કેસની કલમ લગાડવાની જવાબદારી પોલીસ અધિકારીની છે, કોર્ટની નથી. એક ફેરા પોલીસે એફઆઈઆર બનાવી દીધી, પછી જે કલમો લાગી એની ઉપર કોર્ટ આગળ ચાલે. સરકારી વકીલે દલીલ કરવાની છે. સરકારી વકીલને જ જો સૂચના હોય કે આમાં ધીરા રહેજો એટલે જામીન મળી જવાના છે, પહેલેથી જ આખી લીપાપોતી શરૂ થાય છે. બીજી વાત કરું, કનેરિયા સાહેબ આપણી સાથે છે. ખૂન મેં કર્યું છે, પકડ્યા તમને મદદગારીમાં ને આમાં તેમાં ને
જ્યારે કેસ ચાલે ત્યારે તમારા વકીલ એમ કહેશે કે આ મારી જવાબદારીમાં તો આટલું જ હતું, ઓની જવાબદારી હતી, એને તો પોલીસે પકડ્યો નથી, એની સામે તો કોઈ વસ્તુ કરી નથી. એટલે કોર્ટ કહેશે કે હા તમે બરાબર, તમે નાના જવાબદાર છો. હવે કોર્ટને એવા પાવર નથી કે ઓને પકડી લઈ આવવાનો આદેશ કરે, કારણ કે ચાર્જશીટ ફાઇલ થઈ ગઈ છે. રાવલ સાહેબ પણ હા પાડશે મારી આ વાતને. એટલે દલીલમાં ફેંકાફેંકી શરૂ થાય, એટલે જામીને મળી જાય અને ટ્રાયલ પછી નિર્દોષે છૂટી જાય. FSL ના જે રિપોર્ટ છે, પુરાવાઓ કોર્ડિનેટ કરવાની જે મેટર છે, આ તમામ બાબતોમાં પોલીસ ઢીલ રાખે છે, ઢીલ વર્તે છે. અને કનેરિયા સાહેબ મારી વાતનો જવાબ નહીં આપે એની મને ખબર છે, પણ એના કાર્યકાળ દરમિયાન અધિકારીઓ, મિનિસ્ટરો, ઉપરી અધિકારી મિનિસ્ટરોના અથવા રાજકીય વ્યક્તિના ફોન આવ્યા જ હોય કે સાહેબ આમાં ઢીલું રાખજો, ભલે અત્યારે જે થાય કરો, પણ છેડે એને નીકળી જવા દેજો. આ મોટો પ્રશ્ન છે, આ અતિ મોટો પ્રશ્ન છે. જગદીશભાઈએ બહુ સરસ વાત કરી અને મને બહુ ચિંતા થઈ કે ધોની રમી લે ને પછી સ્ટેડિયમ ખાલી થઈ જાય. એટલે મને ચિંતા એ હતી કે જગદીશભાઈ બોલી લેશે પછી મને કોણ સાંભળશે, વાત પૂરી થશે. સત્યનાશક સમિતિ બનાવી છે, સત્ય શોધક નહીં, સત્યનાશક. જે જગદીશભાઈએ કીધું એ પેલા 4-5 દિવસમાં પ્રજાનો આક્રોશ જોઈને ધરપકડ થઈ, પછી કોઈને પકડ્યા, એક પણ અધિકારી પકડાણા. જ્યારે સત્યશોધક કમિટી અથવા સેબોટેજ ઓફ ઇન્વેસ્ટિગેશનનું સત્યાનાશ કરવાની કમિટી ભલામણ કરે છે ત્યારે 4 વિભાગના નામ લખે છે, કોઈ અધિકારી નામ લખતા નથી. કેમ ખબર ન પડી 1 મહિનામાં કે અધિકારી કોણ છે? એટલે જે કોર્ટરૂમ ડ્રામા છે ને સાહેબ, કોર્ટરૂમ ડ્રામા, એમાં પ્રજા હરી જાય છે, એમાં મીડિયા હરી જાય છે અને જાડી ચામડીની ભ્રષ્ટ સરકાર ધાર્યું કરી જાય છે. ક્યારેય આપણે ન્યાયાલયનો વાંક નહીં કાઢી શકીએ, કારણ કે કાગળ જ અધૂરા છે. પોલીસે જ અધૂરા કાગળ મૂક્યા છે, પોલીસે જ પૂરતા પુરાવા મૂક્યા નથી. ખોટા આરોપીને પકડ્યા છે કે જેના વકીલ દલીલ વખતે કહેશે કે મારો અસીલ શું કરે, એની તો નાનો ચિઠ્ઠી ચાકર છે. એટલે આજે આખો ગેમ પ્લાન થાય છે એ સરકારમાંથી જ થાય છે. સરકાર જ આ કરે છે, કારણ કે સરકાર પોતે ભ્રષ્ટાચારમાં લિપ્ત છે. 1000 કરોડ રૂપિયા જો સાગઠિયો કમાઈ ગયો રાજકોટમાંથી, ગઠિયા, તો તમારા પદાધિકારી શું કરતા હતા? ગાડીમાં ફરવા અને સરકારી પૈસે, લોકોના પૈસે જલસા કરવા તમે છૂટાવજો. વોટ યુ આર ડુઈંગ? આ પ્રશ્ન સૌથી મોટો છે, પણ પોલીસ એને અડતી નથી, નહીં અડે. જેમ જગદીશભાઈ કીધું, સ્ટેન્ડિંગ ચેરમેન, મેયર, કોઈના નામ નહીં લે. અને મેં એટલે જ કીધું તું કે ગઠિયાની વિડીયોગ્રાફી કરો, ઇન્ટ્રોગેશનની, ને ઇટ શુડ બી પ્રોડ્યુસ્ડ, કારણ કે એ નામ બોલ્યો હશે પણ પોલીસે નામ લીધા જ નહીં રેકોર્ડ ઉપર. બંધ રૂમમાં એક પોલીસને સાગઠિયા વચ્ચે. હવે તમે એમ કહો કે આરોપી છૂટી ગયા, છૂટી જ જાય ને. એટલે સડો કમલમમાં છે, સડો ગાંધીનગરની સરકારમાં છે, અને એટલે બધાને જામીન મળે છે અને ટ્રાયલ પછી બધા છૂટી બી જવાના છે. ચલો એક બ્રેક લઈએ, બ્રેક પછી એ સવાલનો જવાબ મેળવીશું કે આખરે સત્તા પક્ષ એ કેમ એ પરસેપ્શનને બનવા દઈ રહ્યું છે, રાધર લોકોના મનમાં બની રહ્યું છે, તો એને ભૂસવાનો પ્રયત્ન કેમ નથી કરતા કે આરોપી છેવટે છૂટી કેમ જાય છે. બ્રેક લઈએ, બ્રેક પછી પાછા આવી. લોકોના મનમાં, ગુજરાતના લોકોના મનમાં એ સવાલ છે કે આરોપી બધા જામીન ઉપર છૂટી જ જાય છે, એટલે કોઈને ડર પણ નથી અને એક પછી એક દુર્ઘટના એ આપણા ગુજરાતમાં બનતી રહે છે. મેં કીધું એમ કે જગદીશભાઈ રાડો પાડતા રહેશે, ગમે એમ બોલતા રહેશે, એ સવાલો હું પૂછતો રહીશ, પણ કઈ ફેર પડવાનો નથી. ફરી પાછી એક કરુણાંતિકા બને અને આપણે બધા ફરી પાછા માથા ઉપર હાથ દઈને બેઠા રહીએ છીએ. જવાબ આપો દીપકભાઈ. જે પરિસ્થિતિ તમે કરીને, હું પણ એક હ્યુમન નેચર છે, બધાના જે વાતચીતો થઈ છે એના આધારે કરું છું. જગદીશભાઈએ પણ પોતાનો મત મૂક્યો, હેમાંગભાઈએ પણ પોતાનો મત મૂક્યો. એમણે કીધું કે હું કોઈ પોલિટિકલે નહીં કરું, વાત સાચી છે, પણ ક્યાંક ક્યાંક થોડુંક મીઠું મરચું આવી જાય છે ખરું, એમાં પણ મને વાંધો નથી. સવાલ પિનાકીનભાઈને પણ આપણે સાંભળ્યા. આખી ડિબેટમાં તમે જોવા જાઓ તો પિનાકીનભાઈએ જે વાતચીત કરીને એને દરેક સ્ટેજની અંદર વેચવાની જરૂર છે. પણ સૌથી પહેલા હું કનેરિયા સાહેબે જે વાતચીત કરીને કે એસઆઈટીની નિમણૂક કરવામાં આવે છે,
એ આક્રોશને શાંત પાડવા માટે, એવું નથી હોતું. તમારે જો આ બાબતને જો સરખી રીતે સમજવી હોય ને તો તમારે સૌથી પહેલા CRPC ને IPC ને સમજવાની જરૂર છે. ક્રિમિનલ પ્રોસિજર કોડની અંદર જે આખી આ જે પ્રક્રિયા છે ને, હું તમને કહું કે SIT ની શું કામ, CID ક્રાઇમને શું કામ મૂકવામાં આવે છે, કારણ એટલા માટે છે કે જ્યારે સેન્સિટિવ વસ્તુ હોય ત્યારે લોકલ પોલીસ પોતે ક્યાંય કંઈ પણ જગદરી કરે અથવા તો લોકોને વિશ્વાસ ન રહે, એવિડન્સ ઉપર ક્યાંય છેડછાડ થાય, અને એના માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવે છે. નહીં કે કોઈનો ડાયવર્ટ કરવા માટે કે કોઈનો મૂડ કરવા માટે. હા, તમારું ઇન્ટરપ્રિટેશન જે કંઈ હોઈ શકે, પણ સવાલ એટલો જ. બીજી બાબત જે આવી કે જ્યારે કોઈ પણ ઇન્સિડન્સ બને છે ને ત્યારેનો આક્રોશ સ્ટાર્ટિંગમાં હોય છે. ધારો કે અત્યારે આપણે આ TRP ઝોન બન્યો, TRP ઝોનની વાત થઈ, તો અત્યારે આક્રોશ પુષ્કળ છે, તો એક જ સબ્જેક્ટ ઉપર છે. તમે ઘણા બધાને પૂછો તો હરણીકાંડ ભૂલી પણ ગયા હશે. આ જ વસ્તુ પર હું તમને કહું કે જ્યારે આ લોકોની મેટર હાઈકોર્ટમાં પેન્ડિંગ હોય છે, હરણીકાંડ વાળી વાતચીતમાં હું પોતે જ્યારે અમારે કોર્ટમાં મેટરો ચાલતી હોય ત્યારે હું બેઠો હોઉં છું, ત્યારે મને ખ્યાલ છે આજની તારીખમાં પણ જ્યારે મેટર ચાલતી હોય છે ત્યારે એટલી જ કોર્ટ સેન્સિટિવ હોય છે અને સરકારે એટલા જ જવાબ આપવા પડતા હોય છે, અને એના પ્રમાણે આખી પ્રોસિજર ચાલે છે. એટલે કહેવાનો મતલબ કે જ્યારે કોઈ પણ ઇન્સિડન્સ બને ત્યારે તમે એની પાછળની કોઈ પણ બાબત બને ત્યારે તમે કોર્ટમાં શું ચાલી રહ્યું છે, કોણ જામીન ઉપર છૂટ્યું છે, એટલી જ વાત હોય. જગદીશભાઈ જયારે વાતચીત કરે છે તો મને અત્યારે કે હરણીકાંડની જે કંઈ મેટર્સ અત્યારે તો યુટ્યુબ ઉપર આવે છે હાઈકોર્ટનું પ્રોસિડિંગ્સ, તો એ દરેક પ્રોસિડિંગ્સ એમણે જોયા છે? ના. આપણે જ્યારે કોઈ પણ ઇન્સિડન્સ બને ત્યારે એનો આક્રોશ હોય છે ને એની સ્ટાર્ટિંગની જે ફેઝ હોય છે એની અંદર આ પદ્ધતિ બનતી હોય છે, અને એટલા માટે જે કંઈ પ્રોસિજર થઈ રહી છે એ કાયદેસરની થઈ રહી છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. હા, બીજી વસ્તુ છે કે જ્યારે કોઈ પણ વસ્તુ છેલ્લા આ તમે જે 4 ઇન્સિડન્ટ્સ જે બતાવ્યા એનું અંડર સુપરવિઝન જે કહી શકીએ એ બધું હાઈકોર્ટની અંદર એકે એક ક્ષણનું થઈ રહ્યું છે. આજે ધારો કે TRP ઝોનવાળી બાબત હોય કે એમાં પણ હું તમને કહી દઉં કે જ્યાં પણ SIT પણ કોઈ પણ ભૂલ કરતી હોય અથવા તો ક્યાંય ઇન્વેસ્ટિગેશનની ભૂલ થતી હોય તો તરત જ હાઈકોર્ટ એને કહે છે. હરણીકાંડનું પણ અત્યારે ચાલી રહી છે મેટર, તો આ જ પદ્ધતિ છે એની અંદર કે ક્યાંય પણ કોઈ જગદરી થતી હોય અથવા તો ક્યાંક એવી લાગતી હોય કે અહીંયા ઉણપ રહી જાય છે, ક્યાં ભૂલ થાય છે, તો હાઈકોર્ટ તરત જ ટકોર કરે છે. હા, ફાઇનલ વર્ડિક્ટ જે પિનાકીનભાઈએ કીધું એ જામીન ઉપર જે છૂટ્યા છે એટલે એવું નહીં સમજી લેવાનું કે નિર્દોષ છે. જે આક્રોશ પ્રજાનો છે એ જગદીશભાઈ એ જે દેખાય છે મને ના કોઈ છૂટતું નથી. આ જો એક વસ્તુ તમને કહી દઉં, બીજાને ભરોસો હોય કે ન હોય, પણ મને ને પિનાકીનભાઈને 100% ભરોસો છે જ્યુડિશિયલ ઉપર, કોઈ નથી છૂટતું. તમને કહી દઉં, હા, જામીનની બાબત છે એમાં ઘણા બધા રીઝન્સ એમણે જે આપે પરફેક્ટ રીઝન્સ છે કે એના લીધે બેલ ગ્રાન્ટ થતા હોય છે, પણ અનડ્યુ ડિલે ઓફ ઇન ટ્રાયલ ઓલ્સો ઇટ્સ અ ગ્રાઉન્ડ ઓફ બેલ, કે જ્યાં ડિલેની બાબત આવતી હોય ત્યાં સ્વાભાવિક વાત છે. અને બીજી એક વસ્તુ છે કે આ બધા ઇન્સિડન્ટ્સની અંદરની ચાર્જશીટના તમે પેપર્સ જુઓ ને, 10,000 પેજની ચાર્જશીટો થતી હોય છે, 20,000 પેજની થતી હોય છે. આ ગુજરાતની અંદર બોમ્બ બ્લાસ્ટ પણ થયા હતા, એ વખતે પણ આટલો જ આક્રોશ હતો અને એ બધા આરોપીઓને સજા થયેલી છે. એટલે કહેવાનો મતલબ એવો નથી કે કોઈ પણ માણસ છૂટી જાય છે, કોઈ છૂટતો નથી. હા, જામીન ઉપરના જે બાબત છે એના પેરામીટર્સ કોર્ટ પોતે નક્કી કરતી હોય છે અને એના પોતાના ડિસ્ક્રિશનરી પાવરમાં આવતું હોય છે અને એટલા માટે છૂટે છે, નહીં કે કોઈ ઇન્વેસ્ટિગેશન કે કોઈ ઢીલા હોય એના માટે. પ્રાઇમા ફેસી જે રાઇટ્સ જ્યુડિશિયલને આપેલા છે એના આધારે જામીન ઉપર છૂટે છે, નહીં કે પોલીસના ઇન્વેસ્ટિગેશનના પેપર્સ ઢીલા હોય છે એટલા માટે. હા, જો સજામાં જો એને છૂટી જતા હોય તો તમે 100% કહી શકો, અધરવાઇઝ તમે આ શબ્દ ન વાપરી શકો. તો એ તો કોર્ટ માને તો કોર્ટ, પોલીસ માને તો પોલીસ, અને સરકાર માને તો સરકાર. હું તો એ પબ્લિકના પરસેપ્શનની વાત કરું છું કે તમે એવું કહો છો પકડતા નથી, પકડી નાખી તો દે છે, પણ 6 મહિના, 8 મહિના, 12 મહિના એ છેવટે મને ને તમને દેખાય છે. મૂળ લોકોમાં એ પરસેપ્શન બની રહ્યું છે, એની હું ચર્ચા આજે કરતો હતો. દીપકભાઈ, ડોક્ટર વસાવડા, પિનાકીનભાઈ, જગદીશભાઈ અને કનેરિયા સાહેબ, પાંચેયનો ખૂબ ખૂબ આભાર માનું છું. આવતીકાલે વધુ એક નવા વિષય સાથે ફરી મળીશું. આજે રજા આપશો.